ઈ કોમર્સમાં આઈડી કઈ રીતે બનાવવી એ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં ગયા પછી જે ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, જેવું કે આપણું શોપી બિઝનેસ છે, એ સર્ચ કરી લેવાનું છે. સર્ચ કર્યા પછી આપણે એની અંદર તમારો જે પણ જે એનો બિઝનેસ બનાવો છે, સખી મંડળનો બિઝનેસ બનાવો છો, એમનો મોબાઈલ નંબર નાખવાનો છે. મારું ઓલરેડી ડાઉનલોડ છે. સૌથી પહેલાં હું મારો મોબાઈલ નંબર નાખીશ, જે મારું આઈડી બનાવેલું છે. મોબાઈલ નંબર નાખશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી તમારે અંદર દાખલ કરવાનો રહેશે. થોડી જ વારમાં ઓટીપી આવશે એટલે તમે ઓટીપી નાખશો એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે, જે મારું ઓલરેડી બનેલું છે. તો તમારે એકાઉન્ટ બનાવ્યા પછી શું કરવું? તો સૌથી પહેલાં નીચે લખેલું છે, આમાં તમારે બિલ બનાવવું હોય તો બિલ આની અંદર જનરેટ થશે. બીજું આની અંદર તમારો ઓર્ડર જે પણ આવેલા છે એ બતાવશે, આની અંદર શું થશે. બીજું છે તમારે જે પ્રોડક્ટ સેલ કરવાની છે, પ્રોડક્ટ આની અંદર નાખવાની, જે ડિટેલ્સ છે એ બધી નાખી દેવાની. તમારે નીચે સેવનું ઓપ્શન આપી દેવાનું. બસ આટલું જ કરવાનું છે. અને તમારે જે પણ લિંક છે એ સામે બતાવે છે અપગ્રેડ નાવની ઉપર, એ તમારે લિંક નાખવાની છે. જે આપણું પ્લેટફોર્મ છે એની ઉપર લિંક શો કરવાની છે. થેન્ક યુ સો મચ.